ચલો સરસ. આજે આપણે શરૂઆત કરવાની છે દીકરાઓ. આજે કોની સાથે પ્રક્રિયા કરવાની છે આપણે? તો કે ધાતુઓ પાણી સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે. બરાબર, બહુ સરસ મજાનો ટોપિક છે દીકરાઓ કે ધાતુઓ પાણી સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે. આપણે હવામાં સળગાવીએ ત્યારે શું થાય છે એ તો જોયું, બરાબર ને, કે ભાઈ ધાતુનો ઓક્સાઇડ મળે છે. હવે પાણી સાથેમાં પણ કેવું છે દીકરાઓ કે ધાતુઓ પાછી જબરજસ્ત છે. આ લોકો પાસે એક જ પાણી નહીં, આ લોકો પાસે અલગ અલગ પાણી જોઈએ. જેમ આપણે બધા હોય, આપણે અત્યારે હાલની ઋતુ કેવી થઈ, ચોમાસું હોય, શિયાળો હોય, ઉનાળો લાગે, ગરમી લાગે, ઘણી વખત ઠંડી લાગે, ઘણી વખત ચોમાસાની મજા આવી જાય. તો ધાતુઓ કે અમે મજા લઈએ. તો અમુક ધાતુ છે દીકરાઓ જે ફક્ત ને ફક્ત કેવા પાણી સાથે પ્રક્રિયા કરે ખબર છે? ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરે. પાણી સાથે ઠંડા. અમુક ધાતુઓ કેવી છે? ગરમ પાણી સાથે પ્રક્રિયા કરે છે. અમુક ધાતુઓ છે શરીરમાં ઠંડીમાં જોડ કર ગરમ ये रात में कैसे नहीं चलिए वराળ હોય તો વરાળ ખબર છે તમને? વરાળથી સ્નાન કરવાનું હોય નહીં કશો વાંધો નહીં. તો અમુક ધાતુઓ જે છે તે શેનાથી પ્રક્રિયા કરે છે? પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરે છે. બરાબર, તો આપણે એના વિશે માહિતી મેળવી છે. હવે આપણે પોતે કન્ફ્યુઝ થઈ જઈએ એવું છે કે સાહેબ આ તો અલગ અલગ ધાતુઓ અલગ અલગ પાણી સાથે પ્રક્રિયા કરે, તો ઠંડા પાણી સાથે કોણ પ્રક્રિયા કરે? સૌથી પહેલો પ્રશ્ન આ થાય. એવી કઈ ધાતુઓ છે જે ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરે? તો સૌથી મહત્વનું સમજવા જેવું છે દીકરાઓ, ધ્યાન આપજો. આજે તમને સિમ્પલ વસ્તુ કહું વિધાન કે આપણે ઠંડા પાણીથી નહીએ તો શું થાય? આપણને ઠંડી લાગે. ઠંડી લાગે તો શું થાય? શું થઈ જાય? શરદી ક્યાં થાય? શરદી ક્યાં થાય? શરદી ક્યાં થાય? हाँ क्या भाई ना શું યાદ રાખવાનું? ના શું યાદ રાખવાનું? શું યાદ રાખવાનું? ના એન એ મતલબ સોડિયમ અને કે એટલે પોટેશિયમ. તો સોડિયમ અને પોટેશિયમ એવી ધાતુઓ છે જે પાણી સાથે પ્રક્રિયા કરે છે? ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરે છે. તો અહીંયા લખીએ આપણે દીકરાઓ કે સોડિયમ, પોટેશિયમ અને સાથે સાથે પેલી લિથિયમ. ઓકે, સોડિયમ, પોટેશિયમ, લિથિયમ આ બધી ધાતુઓ એ કયા પાણી સાથે પ્રક્રિયા કરે છે? ઠંડા પાણી. મતલબ પાણી ઠંડુ હોય, નોર્મલ પાણી ઠંડુ પાણી હોય તો એની અંદર આ બધી ઝડપથી પ્રક્રિયા કરે. બરાબર ને? હવે શું દીકરો પ્રક્રિયા કરે તો બને છે શું? થાય છે શું? ઉદાહરણ તરીકે હું વાત કરું સોડિયમની. સોડિયમ એને પાણી સાથે, એમાં પણ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરી H2O. ઓકે, એકદમ સિમ્પલ અને સરળ છે દીકરો, એકદમ સિમ્પલ. સોડિયમ Na+ સમજવા માટે ખાસ H2O છે, H+ અને O-. તો સોડિયમ Na+ કોની સાથે જોડાવાનું છે? તો શું બનાવશે દીકરાઓ? Na2O. શું બનાવે છે? Na2O. વધ્યું શું? H. તો શું છૂટું પડ્યું? મતલબ કે ધાતુઓ પાણી સાથે પ્રક્રિયા કરે. કોણ? ધાતુઓ પાણી સાથે પ્રક્રિયા કરે તો શું બનાવે દીકરાઓ? ધાતુના ઓક્સાઇડ. શું બનાવે છે? ધાતુના ઓક્સાઇડ. પ્લસ શું ઉત્પન્ન થાય છે? હાઇડ્રોજન વાયુ. ઓકે, સિમ્પલ અને સરળ છે દીકરાઓ. ધાતુ જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરે ત્યારે શું બને છે? ધાતુના ઓક્સાઇડ પ્લસ હાઇડ્રોજન. વેરી ગુડ. ચલો અહીંયા લખી નાખો દીકરાઓ કે ધાતુ પ્લસ પાણી it gives શું આવશે? ધાતુના ઓક્સાઇડ પ્લસ
આપણે આગળ વાત કરીએ દીકરાઓ પોટેશિયમ માટે. તો પોટેશિયમ માટે પણ તમને આવે. પોટેશિયમ એટલે કે K. જય ભગવાન. શું આવ્યું? K પ્લસ પાણી એટલે H2O. શું બનશે દીકરાઓ? શું બનશે? K2O પ્લસ H2 હાઇડ્રોજન. પોટેશિયમ ઓક્સાઇડ પ્લસ હાઇડ્રોજન વાયુ. ઓકે, તો પ્રશ્ન પૂછાય કે ભાઈ ઠંડા પાણી સાથે કઈ ધાતુ પ્રક્રિયા કરે છે? ઠંડા પાણી સાથે સોડિયમ, પોટેશિયમ, લિથિયમ. કયા પાણી સાથે પ્રક્રિયા કરે? ઠંડા પાણી સાથે. ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરીને શું બનાવે? ધાતુ ઓક્સાઇડ. ધાતુના ઓક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ. બરાબર, આ નીચેના નામ લખીશું આપણે. K એટલે કે પોટેશિયમ, H2O એટલે કે પાણી, પોટેશિયમ મોટા હાઇડ્રોક્સાઇડ, પોટેશિયમ ઓક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ. ક્લિયર? ચાલો શું કરવાનું? હવે વાત કરીએ આપણે ગરમ પાણીની. કોની? ગરમ પાણી. ગરમ પાણી. પણ ગરમ પાણી કરતા પહેલા આપણે ખાલી વાત કરી લઈએ કે ભાઈ આમાં શું થાય છે. તો કે જ્યારે ધાતુઓ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરે દીકરાઓ, કોની સાથે? ઠંડા પાણી સાથે. ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરે ને ત્યારે કેટલી બધી ઉષ્મા ઉત્પન્ન થાય છે. ઉષ્મા શું ઉત્પન્ન થાય છે? ઉષ્મા ઉત્પન્ન થાય છે. તમે સોડિયમ લો, બરાબર, અને પછી પોટેશિયમ લો, અને આ બધી ધાતુઓ જો તમે પાણીમાં નાખો, સોડિયમ હોય કે પોટેશિયમ તમે જો પાણીમાં નાખો તો એ સળગે. શું થાય છે? સળગે. કેમ સળગે? કારણ કે સોડિયમ કે પોટેશિયમ તમે પાણીમાં નાખો ને એટલે એટલી બધી ઉષ્મા ઉત્પન્ન થાય કે આ ઉષ્માના કારણે પેલો જે હાઇડ્રોજન વાયુ છે ને, હાઇડ્રોજન વાયુ એ સળગી ઉઠે છે. શું? હાઇડ્રોજન વાયુ સળગી ઉઠે. તમે લગભગ ક્યાંક જોયેલું હશે આ વસ્તુ કે તમે સોડિયમના ટુકડા હોય ને અને તમે પાણીમાં નાખો, સોડિયમના ટુકડાને પાણીમાં નાખો તો શું થાય છે? એકદમ જબરદસ્ત સળગે. જોયેલું તમે ક્યારે આ વસ્તુ? નથી જોયેલું કોઈએ? જો આ વિડિયોમાં આવી જાય. આ વિડિયોમાં વિડિયો આવવાનો છે. કેમ છો? એકાએ કમ્પ્લેન આપો. થેન્ક યુ. બધું લેવા દે આગળ. જેને જોવું હોય. મને ફરક નહીં પડતો. ફરક પણ પડે. જો બહુ જોરદાર છે મિત્રો, મજા આવે એવું છે. આ ભાઈ જો હાથમાં સોડિયમની દુકાન મારા જેવું હાથમાં તો બધું સોડિયમ દીધે ને ના કોઈ અરે જો કોઈ ભાઈ મજા તમે લોકો જોયું જશે દીકરા, તો બહુ જ હળી આપવાના કરાય કોણ બાળી આ ચપ્પલ કાપી શકીએ આપણે. It's so easy. When it comes into contact with water, the reaction produces heat, flames, and even small explosions. No wonder sodium is often used in magic tricks to create surprising blasts. In reality, it's all due to an extraordinary chemical reaction. Who would have thought that this ordinary... બરાબર? તો આ વસ્તુ આપણે સમજ્યા દીકરાઓ કે સોડિયમ હોય કે પોટેશિયમ હોય એટલી બધી શું છે દીકરાઓ? સક્રિય ધાતુઓ છે. કેવી છે? સક્રિય ધાતુ. અને આપણે પાણીમાં નાખીએ તો શું થઈ જાય છે? એટલે વાસ્તવિકતામાં સળગવા પાછળનું કારણ બીજું કંઈ નહીં પણ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરે અને પ્રક્રિયા કરે એટલે શું ઉત્પન્ન થાય? ઉષ્મા. એટલે ગરમી ઉત્પન્ન થાય અને ગરમીના કારણે જેટલો હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થયો ને શું થઈ જાય? બહુ જ જબરદસ્ત આ રિએક્શન છે. આવું ક્યારે આપણે કરતા નથી અને એટલા માટે આપણે ગઈ વખત વાત કરી હતી કે ભાઈ સોડિયમને શેમાં રાખવામાં આવે છે? સોડિયમને કેરોસીનમાં રાખવામાં આવે છે જેથી
ઓક્સિજન અને એના સંપર્કમાં ના આવે બરાબર આ વસ્તુ ખાસ આપણે યાદ રાખીશું હવે એના પછી જોઈએ આપણે આગળ સોડિયમ પોટેશિયમ અને કેલ્શિયમ આવશે અહીંયા એના પછી શું થવાનું દીકરાઓ ગરમ પાણી સાથે પ્રક્રિયા કઈ ગરમ પાણી સાથે પ્રક્રિયા હવે ગરમ પાણી સાથે પ્રક્રિયા કોને કરાવી તો ગરમ પાણી સાથે પ્રક્રિયા આપણે જોઈએ સિમ્પલ અને સરળ કે ભાઈ તમારા ઘરે કોઈ તમારા દાદી છે દાદી એ આયા છે તો આપણે એને કેવું પાણી આપીએ માતા પીવા નહીં લે નાવા એને ઠંડુ પાણી અપાય નહીં એમને કેવું પાણી આપવું પડે ગરમ એટલે આપણે દેશી ભાષામાં દાદીને બને શું કહેવાનું માજી કે શું કે માજી તો માજીને કેવું પાણી જોઈએ માજીને કેવું પાણી જોઈએ માજીને કેવું પાણી જોઈએ માજી એટલે એમજી એટલે મેગ્નેશિયમ કયા પાણી સાથે પ્રક્રિયા કરે પાણી સાથે પ્રક્રિયા કરશે તો Mg+H2O શું બનવાનું છે તમને ખબર છે આ તો નાનપણથી આપણે જાણીએ છીએ કે MgO જ બને વત્તા O નહીં બેટા H2 એ મને બહુ આવી ગયું ઓકે MgO +H2 એટલે કે મેગ્નેશિયમ ઓક્સાઇડ પ્લસ હાઇડ્રોજન વાયુ મેગ્નેશિયમ પાણી સાથે પ્રક્રિયા કરે તો શું બને મેગ્નેશિયમ ઓક્સાઇડ વત્તા હાઇડ્રોજન હવે આ પ્રક્રિયામાં કેવું છે દીકરાઓ ખબર છે જેવો આપણે મેગ્નેશિયમને પાણીમાં નાખી એટલે આખો તૂટે ને નોર્મલ જ પણ આ મેગ્નેશિયમ છે મેગ્નેશિયમ એ પાણીની સપાટી ઉપર તરવા લાગે મેગ્નેશિયમ પાણીની સપાટી ઉપર તરવા કેમ તરે છે કે ભાઈ મેગ્નેશિયમ તમે પાણીમાં નાખ્યું છે એટલે શું ઉત્પન્ન થયો હાઇડ્રોજન વાયુના પરપોટા ઉત્પન્ન થયા આ હાઇડ્રોજન વાયુ છે કે મેગ્નેશિયમની સપાટી ઉપર ચોંટી જાય હાઇડ્રોજન પણ સપાટી ઉપર ચોંટી જાય મેગ્નેશિયમની સપાટી ઉપર ચોંટી જાય અને મેગ્નેશિયમની સપાટી ઉપર ચોંટી જાય મેગ્નેશિયમ શું થાય દીકરાઓ તરવા લાગે છે એટલે પાણીમાં નાખીએ ને તે પ્રક્રિયા તો કરે પણ મેગ્નેશિયમ પાણીની સપાટી ઉપર તરે હવે વિધાન આપણને એવો પ્રશ્ન થાય કે સાહેબ સોડિયમ અને પોટેશિયમ જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરતા હતા તો શું થતું ફેર્યું સળગે તો મેગ્નેશિયમ પાણી સાથે પ્રક્રિયા કરી ના સળગે ના સળગે વિચારશો ના સળગે સળગે ના સળગે કેમ ના સળગે કારણ કે મેગ્નેશિયમ પાણી સાથે પ્રક્રિયા કરે ને તો એટલી બધી ઉષ્મા ઉત્પન્ન થતી નથી એટલી બધી ઉષ્મા ઉત્પન્ન નથી થતી કે જેથી હાઇડ્રોજન સળગી ઉઠે પરંતુ સોડિયમ અને પોટેશિયમમાં શું થાય છે એટલી બધી ઉષ્મા ઉત્પન્ન થાય છે કે એના કારણે હાઇડ્રોજન સળગી ઉઠે છે આમાં ઉષ્મા ઉત્પન્ન થાય પણ કેટલી એકદમ ઓછી ઓકે એટલે આ વસ્તુ ખાસ સમજવાની છે ખ્યાલ આવશે ફાઇનલ ઓકે હવે ઠંડા પાણી સાથેની પ્રક્રિયામાં એક વસ્તુ ખાસ આપણે એડ કરવાની હતી કેલ્શિયમ કેલ્શિયમ પણ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરે છે કોણ કેલ્શિયમ પણ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરે છે કેલ્શિયમ જ્યારે ઠંડા પાણીમાં નાખીએ ને ત્યારે આવી ઉષ્મા ઉત્પન્ન નહીં થતી પણ કેલ્શિયમ પણ પાણીની સપાટી પર તરે છે દીકરાઓ શું થાય છે કેલ્શિયમ પાણીની સપાટી પર તરે છે એ તરવા પાછળનું કારણ પણ સેમ ટુ સેમ શું કે ભાઈ હાઇડ્રોજન વાયુના પરપોટા છે એ કેલ્શિયમની સપાટી પર ચોંટી જાય જેના કારણે કેલ્શિયમ શું થાય છે પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાય એવી કઈ ધાતુ છે કે જે ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરીને પાણીની સપાટી ઉપર તરે છે કેલ્શિયમ અને ગરમ પાણી સાથે પ્રક્રિયા કરીને પાણીની સપાટી ઉપર તરે છે મેગ્નેશિયમ શું આવશે મેગ્નેશિયમ એટલે આ વસ્તુ ક્લિયર કરી દેખાઓ ખાસ તમે જોયું ઠંડા પાણી સાથે કોણ કોણ પ્રક્રિયા કરે છે ઠંડા પાણી સાથે સોડિયમ કેલ્શિયમ તૈયાર રાખીશું ખાસ ઓકે એના પછી ગરમ પાણી સાથે કોણ પ્રક્રિયા કરે છે મેગ્નેશિયમ એ ગરમ પાણી સાથે પ્રક્રિયા કરે છે હવે છેલ્લે કોણ આવશે દીકરાઓ
પાણીની વરાળ સાથે કોણ પ્રક્રિયા કરે? પાણીની વરાળ સાથે કોણ પ્રક્રિયા કરે દીકરાઓ? તો એલ્યુમિનિયમ, ઝીંક, આયર્ન, કોણ? એલ્યુમિનિયમ, ઝીંક, આયર્ન, આ એવી બધી ધાતુઓ છે દીકરાઓ કે જે પાણીની વરાળ સાથે પણ પ્રક્રિયા કરશે. પાણીની નિકાલ તો કરશે સાથે સાથે વરાળ સાથે પાણીની વરાળ સાથે પણ પ્રક્રિયા કરે. જેમ કે તમે લોખંડની જ વાત કરો દીકરાઓ, આપણા ઘરમાં લોખંડની કેટલી બધી વસ્તુઓ હોય કે ના હોય, તો એને પાણીમાં નથી રાખતા તો પણ એને કાટ લાગી જાય છે. કેમ? કારણ કે હવાની અંદર પાણીનું પ્રમાણ છે ભેજ સ્વરૂપે, એના કારણે એ એની સાથે પ્રક્રિયા કરીને એને કાટ લાગી જતો હોય છે. બરાબર? તો આ બધી એવી ધાતુઓ છે દીકરાઓ કે જે પાણીની વરાળ સાથે પણ પ્રક્રિયા કરે છે. સબસ્ટિટ્યુશન, બાકી તમને પ્રોસેસ તો ખબર જ છે કે એલ્યુમિનિયમ હોય એ પાણીની વરાળ એટલે H2O, પણ વરાળ માટે અહીંયા આપણે શબ્દ વાપરીએ છીએ G, ગેસિયસ ફોર્મમાં છે. બરાબર ને? H2O. તો એલ્યુમિનિયમ એ H2O સાથે પ્રક્રિયા કરીને શું બનાવે દીકરાઓ? તો Al2O3 H2 શું બનાવે દિયા? તાર નામ બોલો વિડિયોમાં તો બોલો. શું બનાવે? જોરથી બોલ. હવે તારો હમણાં છે દર્શક બને. Al2O3 શું? Al2O3 H2. હા, H2. સેમ ટુ સેમ. ઝિંક માટે Zn H2O. it gives ZnO plus H2. ચલો એના પછી Fe H2O. શું બનશે દીકરાઓ? Fe2O3 plus H2. બરાબર? તો ધાતુના ઓક્સાઇડ અને શું ઉત્પન્ન થાય છે? હાઇડ્રોજન. તાવ શું જોઈ દીકરાઓ? આપણે આખી પ્રોસેસ ખાસ સમજજો. ઓકે, શાંતિથી ઉતાવળ કર્યા વગર લખવાની છે આપણે. શું કે ધાતુઓ એકવાર રિવાઇઝ કરીએ ફટાફટ કે ધાતુઓ પાણી સાથે પ્રક્રિયા કરે છે. હવે પાણી પાછા અલગ અલગ પ્રકારના લીધા. કયા લીધા દિયા? દિયા તારું નામ 4 વખત બોલ્યો, હવે તું ધ્યાન રાખજે. લોકો એવી રીતે કે દિયા કોણ છે? ઠંડા પાણી સાથે, ગરમ પાણી સાથે, પાણીની વરાળ સાથે. ઠંડા પાણી સાથે કોણ પ્રક્રિયા કરે? સોડિયમ, પોટેશિયમ, લિથિયમ, કેલ્શિયમ. ગરમ પાણી સાથે કોણ પ્રક્રિયા કરે? બરાબર છે, ભૂલી ગયો હવે. પછી પાણીની વરાળ સાથે એલ્યુમિનિયમ, કે આ બધા કોણ કરે છે? પાણીની વરાળ સાથે. ધાતુ પાણી સાથે પ્રક્રિયા કરે તો શું બને? ગભરાય તો ચિંતા ન કરે. હા, ગભરાવા દીધું થાય. આપણે માથુંની જગ્યાએ ખાલી એવા ઝઘડા છે. ઓકે, લખી નાખી શાંતિથી ઉતાવળ કર્યા વગર. થઈ ગયું છે આપણું ધંધા. સરસ. ચલો હવે નેક્સ્ટ આગળ વધી કરો. હા, એક વસ્તુ ખાસ આપણે જોઈ લઈએ આની અંદર કે ધાતુઓ પાણી સાથે પ્રક્રિયા કરે તો શું બનાવે છે? ધાતુના ઓક્સાઇડ. ઓકે, પણ જો આ ધાતુના ઓક્સાઇડ હોય દીકરાઓ, ધાતુના ઓક્સાઇડ, આ ધાતુના ઓક્સાઇડને આપણે વધારે હજુ પાણી સાથે પ્રક્રિયા કરાવીએ, વધારે પાણી સાથે પ્રક્રિયા કરાવીએ ને તો આપણને મળવાવાળી નિપજ શું છે ખબર છે દીકરાઓ? ધાતુ હાઇડ્રોક્સાઇડ. શું છે? ધાતુના હાઇડ્રોક્સાઇડ. ધાતુના હાઇડ્રોક્સાઇડ મળે છે. ખાસ ધ્યાન આપજો દીકરાઓ, વાસ્તવિકતામાં ધાતુ પાણી સાથે પ્રક્રિયા કરે તો શું બનાવે છે? ધાતુના ઓક્સાઇડ. એ ધાતુના ઓક્સાઇડની હજુ હું વધારે પાણી સાથે પ્રક્રિયા કરાવું તો શું બનશે? ધાતુ હાઇડ્રોક્સાઇડ. હાઇડ્રોક્સાઇડ. આ ખાલી યાદ રાખજો. ઓકે, એના પછી આપણે આગળ વધીએ.
શું જવાબ નેક્સ્ટ? બોલો બોલો. ધાતુ એસિડ સાથે પ્રક્રિયા કરે ત્યારે શું થાય છે? શું થાય છે? શું થાય છે? ના કહી શકે. આપણે બીજા ચેપ્ટરમાં ભણી ગયા એસિડ બેઝ અને ક્ષારમાં. યાદ આવે છે? હા, આપણે પહેલો જ પ્રયોગ ભણાને યાદ કરો તમે. તમે લોકો એની આકૃતિ દોરતા હશો. યાદ છે? ઝિંક ગ્રેન્યુલ્સ. હે ને? ઝિંક એ ધાતુ છે. અને દાણા ઝિંકની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયામાં બંને પદાર્થો કયા હતા? એક ધાતુ અને બીજું એસિડ. શું મળ્યું હતું આપણને? હે? ક્ષાર અને હાઇડ્રોજન વાયુ. હાઇડ્રોજન વાયુને પરપોટા પર આબુમાંથી ગયા હતા. આપણે ભાગ લઈને આપણે જોયું થોડું નજર લેતો તો થોડું કશું નતું જોયું તો માઉસ પર યાર. ઓકે, ખબર એમ કે ધાતુ વત્તા શું મળે આપણને? ક્ષાર હાઇડ્રોજન વાયુ. બરાબર. તો અહીંયા આપણે સિમ્પલ એક પ્રવૃત્તિ આપી છે. પ્રવૃત્તિમાં કીધું છે કે તમે અલગ અલગ જે ધાતુઓ છે એની એસિડ સાથે પ્રક્રિયા કરાવો. બરાબર. ત્યાં કીધા છે કે મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ અને ઝિંકની. ધ્યાન આપવાથી કરાવો અહીંયા. મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, હા, એલ્યુમિનિયમ અને ઝિંક ધાતુની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરવાની છે. કોની? મંદ સલ્ફ્યુરિક એસિડ. ઓકે, સૂત્ર આપણને આવડતું છે. બહુ સરળ છે દીકરાઓ, એકદમ સિમ્પલ. મેગ્નેશિયમની સંજ્ઞા પ્લસ સલ્ફ્યુરિક એસિડ. સલ્ફ્યુરિક એસિડ નું સૂત્ર છે H2SO4. શું છે? H2SO4. Mg H2SO4. ફક્ત ને ફક્ત. બોલો ભાઈ. બહુ સિમ્પલ અને સરળ દીકરાઓ. શું બનાવવાનું છે આપણે? ક્ષાર પ્લસ હાઇડ્રોજન વાયુ. હા, એક્ઝેક્ટ શું બનશે દીકરાઓ? MgSO4 પ્લસ H2. MgSO4 નું નામ શું થશે દીકરાઓ? મેગ્નેશિયમ સલ્ફેટ. શું થાય? મેગ્નેશિયમ સલ્ફેટ. મેગ્નેશિયમ સલ્ફેટ. સલ્ફેટ. ઓકે, તો આવી રીતે ધાતુની એસિડ સાથે પ્રક્રિયા કરાવો તો આપણને શું મળે દીકરાઓ? ક્ષાર અને હાઇડ્રોજન વાયુ મળે. હાઇડ્રોજન વાયુ મળે. શું મળ્યો? એના પછી આપણે ફરી પ્રક્રિયા કરાવવાની છે એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમની આપણે પ્રક્રિયા કરાવીએ H2SO4. શું મળે આપણને? ભેગા થઈ બોલો એટલે ખબર જ ના પડે. તો આપણો અવાજ જ ના પડે. સાચું બધા ભેગું જતું રહે. એના પછી ઝિંક. Zn પ્લસ H2SO4. હવે શું મળશે આપણને? ZnSO4 H2. બરાબર ને? તો અહીંયા આપણે એક વસ્તુ ખબર પડી દિયા કે ધાતુની એસિડ સાથે પ્રક્રિયા કરાવો. કોની? ધાતુની એસિડ સાથે પ્રક્રિયા કરાવો. તો શું મળે આપણને? ક્ષાર અને હાઇડ્રોજન વાયુ. સિમ્પલ ના સર, આપણું મગજમાં આપણે બીજા ચેપ્ટરમાં જોયું ને અત્યારે જોયું. પણ હવેની જે કહાની બહુ ટ્વિસ્ટેડ છે. એક એવો એસિડ જેના નામમાં જ ના છે. પકડજો પહેલા. જેના નામમાં જ ના છે. શબ્દ પકડજો. એક એવો એસિડ જેના નામમાં જ ના છે. એ શું કે કોઈના બાપના
આપની તાકાત નહીં કે મારી જોડે પ્રક્રિયા કરાય ને હાઇડ્રોજન ઉત્પન્ન થાય. હા, આ એક એવો એસિડ છે જે બધી ધાતુઓને ચેલેન્જ કરે છે. ડીઆર આ એક એવો એસિડ છે કે જે બધી ધાતુઓને ચેલેન્જ કરે છે. શું ચેલેન્જ કરે છે? કે કોઈની અંદર એવી તાકાત નથી કે જે મારી જોડે પ્રક્રિયા કરાઈને હાઇડ્રોજન ઉત્પન્ન કરાવે. એવા એસિડનું નામ છે દીકરાઓ નાઇટ્રિક એસિડ. જેના નામમાં જ ના છે. શરૂઆત ના કરવા દો પ્રક્રિયા તમને. ખ્યાલ આવ્યો? અને જો કોઈ ધાતુ આ નાઇટ્રિક એસિડ એટલે HNO3 આ નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરે તો જે H2 ઉત્પન્ન થવો જોઈએ ને H2 આ H2 સાથે આ HO3 એ શું જોડી દે ખબર છે? O જોડી દે અને શું બની જાય H2O પાણી બની જાય. એટલે આ HNO3 છે દીકરાઓ એ પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થ છે. કેવો છે? પ્રબળ ઓક્સિડેશન કરતા. એટલે એ જે હાઇડ્રોજન ઉત્પન્ન થાય છે ને એનું શું કરી નાખે છે? ઓક્સિડેશન. એટલે ઓક્સિજન એની સાથે જોડાઈ દે એટલે H2O બની જાય. એટલે H2 ની જગ્યાએ શું ઉત્પન્ન થઈ જાય છે? પાણી. અહીંયા એટલા માટે મેં તમને કીધું કે આ એવો એસિડ છે દીકરાઓ કે જેની સાથે કોઈ ધાતુ પ્રક્રિયા કરે ને તો હાઇડ્રોજન ઉત્પન્ન ના થાય પણ શું થાય? પાણી ઉત્પન્ન થાય. કારણ કે હાઇડ્રોજન થતો હોય એની સાથે આ ઓક્સિજન જોડાઈ દે એટલે પાણી ઉત્પન્ન કરી દે. પણ જ્યારે આને એવું ધાતુનું ચેલેન્જ આપ્યું કોને? ખુલ્લે આમ તો દઈ દીધું અને ચેલેન્જ કે ભાઈ બેઠો છે કઈ ના કરવા દે. તારા બે બકરીઓ જોઈ લીધી પાછળ. કોણ? બે બકરીઓ હતી. બે જે બકરીઓ મેં કરતી આવી. મેં લડેલી તે ક્યાં? મેં કરતી આવી બે બકરીઓ તમે જોવો તો કે मैं तेरे साथ प्रक्रिया करेगी पर हाइड्रोजन उत्पन्न करेगी. ये बकरी बीजी कोई नहीं. एक Mg वाली અને એક Mn વાળી. Mg એટલે મેગ્નેશિયમ અને Mn એટલે મેંગેનીઝ. બે બકરીઓ કરતી આવી. मैं प्रक्रिया करेगी. એટલે એવું કહેવાય છે દીકરાઓ કે મેગ્નેશિયમ અને મેંગેનીઝ આ બંને ધાતુઓ જો HNO3 સાથે પ્રક્રિયા કરે એટલે કે નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરે તો શું ઉત્પન્ન થાય? H2 ઉત્પન્ન થાય. બાકી કોઈ ધાતુ HNO3 સાથે પ્રક્રિયા કરીને H2 ઉત્પન્ન કરી શકતી નથી. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો એ સૂત્રની એકાદ માર્ક્સમાં પૂછાય કે કઈ ધાતુઓ એ નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે તો કઈ ધાતુઓ આવશે દીકરાઓ? મેગ્નેશિયમ અને મેંગેનીઝ. કઈ આવશે? મેગ્નેશિયમ અને મેંગેનીઝ. ખ્યાલ આવશે? ફાઇનલ? બાકુ? ઓકે ચલો લખી નાખો સરસ સારી રીતે. એના પછીની પ્રોસેસ જોઈ લઈએ એક સરસ મજાની છે દીકરાઓ. પછી બહુ સરસ મજાનો ટોપિક છે દીકરાઓ. એક્વારિશિયા. તમે શબ્દ સાંભળેલો હશે કે એક્વારિશિયા નહીં સાંભળેલો? આનું બીજું નામ શું છે ખબર છે પાયલ? રોયલ પાણી. કેવું પાણી? રોયલ પાણી. રાજા મહારાજા. અને એનાથી પેલું એ શું કે એકદમ જોરદાર નામ કટકવા વાળું અમ્લરાજ. કેવો રાજ? અમ્લરાજ. આના નામ છે તમે જો કેટલા સારા નામ છે. એક્વારિશિયા, રોયલ પાણી અથવા બીજું શું કહેવાય? અમ્લરાજ. બરોબર ને? રાજ કરતા તમે આવા પાણી પીવું.
રાજા મહારાજા સાહિલ ખાનદાન છે બધા. તો વાસ્તવિકતામાં છે શું એક્વાલિઝિયા? તો કે ભાઈ સાંદ્ર શબ્દ પકડી લો દીકરાઓ. સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ શબ્દ પકડો દીકરાઓ. સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ અને સાંદ્ર નાઇટ્રિક એસિડ અને સાંદ્ર નાઇટ્રિક એસિડ એસિડનું 3:1 નું પ્રમાણ. શું 3:1 નું પ્રમાણ? જેને શું કહેવામાં આવે છે દીકરાઓ? એક્વાલિઝિયા. શું કહેવાય છે? એક્વાલિઝિયા. એટલે કહેવા એવું માંગે છે કે 3 ભાગ સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ અને 1 ભાગ સાંદ્ર નાઇટ્રિક એસિડ એટલે તમે ભેગા કરો તો મળવા વાળું જે પ્રવાહી છે જબરજસ્ત ધુમાયમાન પ્રવાહી છે. કેવું? ધુમાયમાન. એટલું ખતરનાક પ્રવાહી બને છે કે જબરજસ્ત આ પ્રવાહી એક્વાલિઝિયા અથવા રોયલ પાણી અથવા અમ્લરાજ એસિડ અમ્લ એટલે એસિડનો પણ રાજ કહેવાય કે જે સોનાને પણ ઓગાળી દે. સોનો શું પ્લેટિનમને ઓગાળી દે. પ્લેટિનમને પણ શું કરે છે દીકરાઓ? ઓગાળી દે છે. ઓગાળી શકે. ઓગાળી દે દીકરાઓ. પીગળની ઓગાળી દે. ઓકે એને નાખો કે ઓગળી ગયું. આપણે જેમ તો મીઠુંના પાણીમાં ઓગળી જાય એ રીતે સોનું અને ચાંદી એ એક્વાલિઝિયાની અંદર નાખે તો શું થઈ જાય? ઓગળી જાય. ઓકે તો આ ખાસ બોર્ડની પરીક્ષામાં ઘણી વખત પ્રશ્ન પૂછાયેલો છે એક્વાલિઝિયા એટલે શું? તો આપણે લખી શકીએ દીકરાઓ કે સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ અને સાંદ્ર નાઇટ્રિક એસિડનું 3:1 નું પ્રમાણ જેને એક્વાલિઝિયા કહે છે. બરાબર? જબરજસ્ત પ્રવાહી છે જે સોના અને પ્લેટિનમને પણ ઓગાળી શકે છે. બરાબર? શાંતિથી સારા અક્ષરે સુવાચ્ય અક્ષરે આપણે લખવાનું છે. બરાબર? ઓકે ઓકે એના પછી લખજો. બીજું આગળ આપણે કન્ટિન્યુ કરાવી દઈએ બરાબર. નેક્સ્ટ ટોપિક આપણે જોઈએ. બરાબર? પુનઃ નેક્સ્ટ ટોપિક બોલો આપણે. હા ધાતુઓ અન્ય ધાતુના ક્ષારના દ્રાવણ સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે? દીકરાઓ એકદમ સિમ્પલ અને સરળ આ પ્રક્રિયા છે. યસ નામ આના ખાલી મોટા જ દર્શન છોકરા ધાતુઓ કોની સાથે પ્રક્રિયા કરે છે? મેહુલ ધાતુઓ અન્ય ધાતુના આ પ્રોસેસ નું બીજું શોર્ટ નામ શું ખબર છે તમને? વિસ્થાપન પ્રક્રિયા. એ પ્રક્રિયા છે વિસ્થાપન પ્રક્રિયા. યાદ આવે વિસ્થાપન પ્રક્રિયા? શું યાદ આવે? વધુ સક્રિય તત્વ તેના સંયોજનમાંથી દૂર કરે છે, વિસ્થાપિત કરે છે. તેને આપણે શું કહીએ છીએ દીકરાઓ? જો તમને થોડું યાદ હોય તો એક કસનળીમાં આપણે લેવાનું દીકરાઓ કોપર સલ્ફેટ. શું લેવાનું છે? કોપર સલ્ફેટનું દ્રાવણ. કોપર સલ્ફેટ એટલે જેનું સૂત્ર છે CuSO. કોપર સલ્ફેટનું દ્રાવણ આપણે ધોરણ 9 માં પણ લગભગ આવી ગયું, 8 માં ધોરણમાં આવી ગયું છે. એની અંદર આપણે નાખવાની છે દીકરાઓ લોખંડની ખીલી. શું? લોખંડની ખીલી. લોખંડની ખીલી એટલે કહેવાય એને Fe. શું કહેવાય છે? Fe. આ કોપર સલ્ફેટનો રંગ કેવો હતો દીકરાઓ? વાદળી રંગ. વાદળી રંગ.
આફ્ટર 20 મિનિટ એટલે કે 20 મિનિટ પછી જો આપણે એનું અવલોકન કરીએ તો એનો વાદળી રંગ દૂર થયો. વાદળી રંગ દૂર થયો એની પાછળનું કારણ શું દીકરાઓ? કે આપણા કૌશનળીમાં હતું Fe+CuSO4 એટલે કે લોખંડ પ્લસ કોપર સલ્ફેટ નું દ્રાવણ. તો હવે થયું શું દીકરાઓ કે Fe જે છે Fe એટલે કે લોખંડ એ કોપર કરતા કેવી છે દીકરાઓ? વધુ સક્રિય છે. કોપર કરતા વધુ સક્રિય છે. તો Fe શું કરે છે કે કોપર સલ્ફેટના દ્રાવણમાંથી કોપરનું શું કરે છે? વિસ્થાપન. અને શું બની જાય છે દીકરાઓ? ધ્યાન આપો. Cu. ઓકે, FeSO4 Cu આવી રીતે બની જાય છે. તો આ જે પ્રક્રિયા છે દીકરાઓ, પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? વિસ્થાપન પ્રક્રિયા. હવે ધ્યાન આપો. ધાતુ અન્ય ધાતુના ક્ષારના દ્રાવણ, અન્ય ધાતુ એટલે બીજી ધાતુ કોપર છે, એનો ક્ષાર એટલે કોપર સલ્ફેટ અને એનું દ્રાવણ. તો ધાતુઓ અન્ય ધાતુના ક્ષારના દ્રાવણ સાથે કેવી રીતે પ્રક્રિયા કરે? એટલે સિમ્પલ શું કહેવા માંગે છે? વિસ્થાપન પ્રક્રિયા. જેમાં આપણે કહી શકીએ કે વધુ સક્રિય ધાતુ, શું કહી શકીએ દીકરાઓ? વધુ સક્રિય ધાતુ. ઓછી સક્રિય ધાતુને કોને? ઓછી સક્રિય ધાતુને તેના સંયોજનમાંથી શું કરે છે દીકરાઓ? વિસ્થાપિત કરે છે. વિસ્થાપિતનો મતલબ દૂર કરે છે. બરાબર ને? તો હવે અહીં આપણે આખી બધી જ પ્રોસેસ જોઈ કે સૌથી પહેલા આપણે હવામાં સળગાવી, પછી કોની સાથે પ્રક્રિયા કરી? પાણી સાથે પ્રક્રિયા કરી, પછી કોની સાથે કરી? એસિડ સાથે. દરેકમાં એક વસ્તુ આપણે જોઈ કે જ્યારે હવામાં સળગાવીએ તો અમુક ધાતુઓ સળગે છે, જ્યારે અમુક સળગતી નથી, ઓક્સિજન સાથે પ્રક્રિયા નહીં કરતી, જેમ કે સોનું અને ચાંદી અંદર પ્રક્રિયા નહીં કરતી. પછી આપણે પાણીની વાત કરીએ તો પછી અમુક ધાતુઓ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરે, અમુક ગરમ પાણી સાથે, અમુક પછી બરફ એસિડ સાથે પ્રક્રિયા કરે. તો મોટાભાગની ધાતુઓ એસિડ સાથે પ્રક્રિયા કરે અને ક્ષારના હાઇડ્રોજન આપે, પણ HNO3 સાથે પ્રક્રિયા કરતી નથી. મેગ્નેશિયમ અને મેંગેનીઝ જે પાછા HNO3 સાથે પ્રક્રિયા કરે. એટલે અહીંયા આપણે ત્રણ પ્રોસેસ જોઈને એમાં એક વસ્તુ ખબર પડતી નથી કે કઈ ધાતુ વધુ સક્રિય છે અને કઈ ઓછી સક્રિય છે. વાસ્તવિકતામાં આપણને કઈ પ્રક્રિયા દ્વારા ખબર પડે છે? તો એ તરત જ તમને ખબર પડી જાય કે તમે બે દ્રાવણોને ભેગા કરો, Fe અને CuSO પર ભેગું કર્યું, તરત આપણને મળી ગયું કે હા સાહેબ Fe એ Cu કરતા કેવી છે? વધુ સક્રિય છે. વધુ સક્રિય છે. આવી રીતે હું તમને બીજું ઉદાહરણ આપું, જેમ કે Zn +CuSO4. તમે તરત જ કહેશો સાહેબ શું આવશે? ZnSO4 Cu. તરત આપણને કહે સાહેબ ઝિંક ધાતુ કોપર કરતા વધુ સક્રિય છે. તો જ્યારે સક્રિયતા શ્રેણી બનાવવામાં આવે, શું બનાવવામાં આવી? સક્રિયતા શ્રેણી, કે જેમાં વધુ સક્રિય કઈ, એનાથી ઓછી સક્રિય ધાતુ કઈ. તો એના માટે સૌથી સરળ રીત આપણને પડી હોય સમજવા માટે કઈ પ્રક્રિયા દ્વારા? વિસ્થાપન પ્રક્રિયા. એના દ્વારા આપણે સમજી શકીએ કે કઈ ધાતુ વધુ સક્રિય છે અને કઈ ઓછી સક્રિય છે. બરાબર? આ લખી નાખો, એના પછી આપણે લખી આપી સક્રિયતા શ્રેણી. શાંતિથી લખી નાખી.